હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. ભાગ નંબર 1 અને ભાગ નંબર 2ની અંદર દાસના લક્ષણો, અને જો આપણા જીવનની અંદર દાસભાવ આપણે કેળવશું તો આપણને કેવા કેવા લાભો થશે, અને સાથે સાથે શ્રીજી મહારાજના જીવનની અંદર કેવો દાસભાવ જોવા મળતો હતો તેના આપણે ઉદાહરણો અને પ્રસંગો પણ જોયા. સાથે સાથે એક સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણા જીવનની અંદર દાસભાવ કેટલો અગત્યનો છે. આમ તો દાસભાવ રહ્યો એ ભક્તિ યોગમાં શિષ્ય અને ભક્તે ભગવાન પ્રત્યે પોતાની જે ભાવના રહીને એક દાસભાવ સેવક તરીકે વ્યક્ત કરવી છે. જો આ ભાવનામાં ભક્ત ભગવાનને સ્વામી માને છે અને પોતાનો દાસ સમજે છે. આવા ઘણા બધા ઉદાહરણો આપણને ઇતિહાસની અંદર જોવા મળે છે. શ્રીજી મહારાજ ગઢડામાં જ્યારે સભા કરીને બિરાજ્યા, જે કોઈ આવે એને ત્યારે એક પ્રશ્ન પૂછે કે તમે દાદા ખાચરના ગોલા થશો? આ ગોલા એટલે શું? નોકર. એટલે બધાએ કહીએ દાદાના શું થવા, તમે કહેતા હોય તો તમારા અમે ગોલા થઈએ. એટલે બધાય ના જ પાડે. પણ પછી તે સભાની અંદર પર્વતભાઈ આવે છે અને શ્રીજી મહારાજ આ જ પ્રશ્ન પૂછે છે પર્વતભાઈને કે તમે દાદા ખાચરના ગોલા થશો? ત્યારે પર્વતભાઈએ જે કીધું કે તરત હા પાડી દીધી, અને એ પણ કહ્યું કે અનંત જન્મથી અમે બૈરા છોકરાના ગોલા છીએ જ ને, અને ભક્તના ગોલા થવું તો એ તો મોટા ભાગ્ય કહેવાય. જો માળાના મણકાની અંદર એટલે પર્વતભાઈનું નામ છે કે મહારાજ જેમ કહેતા તે આજ્ઞા તેવી રીતે એ પાળતા હતા. અને પર્વતભાઈ પાછા મોટા ખેડૂત હતા, છતાં દાસના દાસ થવામાં પોતાના મોટા ભાગ્ય માનતા. બ્રહ્માનંદ સ્વામી પણ કેવા સમર્થ હતા. સંપ્રદાયની અંદર બધા કોઈ જાણે જ છે આપણે એમને કે એમના જેવા કોઈ કવિ હજુ કોઈ ચારણ જ્ઞાતિમાં થયા નથી. એવું ભારતના મહાન કવિ પદ્મશ્રી દુલાકાક કહેતા. કેટલાક રાજા દ્વારા તો અપાતા એ રાજકવિના પદને ઠોકર મારીને પણ એ બ્રહ્માનંદ સ્વામી મહારાજના ચરણમાં બેસી ગયા, અને મહારાજે અનેક કસોટીઓ પણ કરી. એકવાર તો કસોટી કરતા મહારાજે તેઓએ 3 હાથ કંતાનથી સહેજ પણ વધારે ન આપ્યું. હવે તો પણ હાથ જોડી ઊભા રહ્યા અને મહારાજને વળગી રહ્યા. એક બાજુ રાજ રજવાડાઓ દ્વારા મળતા એ ઉચ્ચ સન્માનો હતા, એ હાથી, ઘોડા, ઊંટ, પાલખી, સેવકો, એ અંગ રક્ષકો, પાર વિનાના તો એમની પાસે ઘરેણા હતા. જાહો જલાલી પણ હતું, પણ બધાનો ત્યાગ કરીને પણ શ્રીજી મહારાજના ચરણે એ બ્રહ્માનંદ સ્વામી રહ્યા. અને સામે પક્ષે 3 હાથ કંતાનથી સહેજે પણ વધારે કંતાન ન મળે તેવી શ્રીજી મહારાજની કસોટી હતી, પણ એ કસોટીમાંથી પણ પાર ઉતરી ગયા. અને બીજો હોય તો ઊભો ન રહે, પરંતુ બ્રહ્માનંદ સ્વામીએ તો એક જ સમજણ દ્રઢ કરેલી કે મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજૂર, ગાયો જશ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. તો જેને ભગવાનનો મહિમા સમજાય ને એને અહંકાર ક્યારેય આવે નહીં અને દાસ ભાવ ટળે પણ નહીં. બાકી તો બ્રહ્માનંદ સ્વામીનો વિચાર કરીએ તો એમને પળે પળે અહંકાર આવી શકે એટલી બુદ્ધિ, ચતુરાઈ, કુશળતા, કળા અને ગુણો હતા. પરંતુ તેમને તો હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર તેમ જેમ શ્વાન તાણે. એ નરસિંહ મહેતાની પંક્તિનો સ્પષ્ટ એમને સમજાઈ ગઈ, એટલે દાસ થઈને એ સેવા કરતા. સાથે સાથે આપણે હનુમાનજી પણ જોવી તો શ્રી રામના કેવા દાસ, તો શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. તો શ્રી રામને પોતાનું સર્વસ્વ માનીને એમની સેવા માટે હંમેશા તત્પર રહ્યા છે. દાસોહમ કૌશલેન્દ્ર એવા ઉચ્ચારો દ્વારા પોતાનું દાસત્વ પણ સમજાવે છે. મીરાબાઈની જ વાત કરીએ તો કૃષ્ણના દાસી રૂપે ભક્તિ તેમને કરેલી, તો મીરાબાઈએ જો પોતાને શ્રી કૃષ્ણની દાસી ગણાવી છે. એમને રાજમહેલ ન ગમ્યું, ભગવાન માટે એમને ત્યાગ કર્યો છે. અને ભજનોમાં પણ એ સતત આપણને દાસી ભાવ જોવા મળે છે કે પાયોજી મેં તો મેને રામ રતન ધન પાયો. નરસિંહ મહેતાની જ આપણે વાત કરીએ
તો એમના જીવનની અંદર પણ એમને આખું જીવન એ હરિદાસના રૂપમાં જ વિતાવ્યું છે. તેમના કૃતિઓની અંદર એ હરિજન અને દાસ શબ્દો આપણને વારંવાર જોવા મળે છે. એટલે જો તેઓ લખે છે, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તમે તુલસીદાસના જીવનમાં પણ જુઓ, એ તુલસીદાસે પણ શ્રી રામચરિત માનસ લખી અને પોતાનો રામદાસ એમને ગણાવ્યા. તો તેમની જો રચનાઓમાં આપણને દાસત્વની આ ભાવના ગાઢ થતી જોવા મળે છે. શીખ ભક્તિ પરંપરાની અંદર પણ ગુરુ દાસ સાહેબ, જો શીખ સંપ્રદાયની અંદર તો દાસત્વ કેટલું વધારે મહત્વ જોવા મળે છે. તો નાનકદાસ, રામદાસ જેવા નામો પણ સમર્પણ અને સેવા દર્શાવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે સહજાનંદ સ્વામી દાસ રૂપે એમનું જીવન વ્યતીત આખું કર્યું છે અને હું એમનો દાસ છું આવી ભાવના એમને દર્શાવી છે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઇન ધ જોય ઓફ અધર લીવ્સ ઓન વન, બીજાના ભલામાં આપણું ભલું. આ દરેક એમની ભાવના હતી કે હું તો દાસ છું અને સ્વામિનારાયણનો દાસ છું. તો આવી એમની ભાવના હતી. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પણ તમે આ પરંપરા જુઓ તો એટલા એ વિદ્વાન હતા, શાસ્ત્રી હતા, શક્તિ એમનામાં ઘણી બધી હતી, પણ છતાં પણ અનેક મુશ્કેલીઓની એમને ભોગવી, પણ છતાં એમને એ દાસ ભાવમાં એક પણ લેશ ટકા ખોટ નથી આવી. તો આવા તો જો ઘણા બધા ઉદાહરણો છે જેના ઉપરથી આપણને એક સ્પષ્ટ થઈ જાય કે દાસ ભાવ વ્યક્તિના જીવનની અંદર હોવો ખૂબ જરૂરી છે. નિષ્કળાનંદ સ્વામીની જ વાત કરીએ આપણે તો ભક્ત ચિંતામણીના રચયિતા. હવે એમને અનેક ઘણા બધા ગ્રંથો એમને રચ્યા છે, પરંતુ દાસ ભાવનું વિશેષ સ્થાન આ ગ્રંથની અંદર દર્શાવ્યું છે. એ લખાણોની અંદર પ્રત્યેક સેવા અને સમર્પણની ભાવના આપણને સ્પષ્ટ થતી જોવા મળે છે. યોગીજી મહારાજ તો કહેતા કે હું તો ભગવાનનો દાસ છું અને ભક્તોની સેવા મારું ધર્મ છે. તો આવા આપણને પળે પળે આપણને ઉદાહરણો સ્પષ્ટ એક જાણવા મળે છે કે દાસ ભાવ રહ્યો ને એ અગત્યનો ગુણ છે. સાથે સાથે ગુણાતીત સત્પુરુષની અંદર આપણને પ્રગટ જે સત્પુરુષ મહંત સ્વામી મહારાજ, તો એમના જીવનની અંદર પણ આ દાસ ભાવ જોવા મળે છે. મહંત સ્વામી મહારાજ જ્યારે મુંબઈની અંદર વિરાજમાન હતા ત્યારે એ દરમિયાન ત્યારે એક દિવસ સંતોએ વ્યક્તિગત મુલાકાતનો લાભ આપીને એમને સાધુતા અને આધ્યાત્મિક માર્ગની પ્રેરણા આપી હતી. દીક્ષિત જે યુવાનો હતા એ સંતો સાથેની અંગત મુલાકાતમાં સૌથી છેલ્લા દિવ્યાનંદ સ્વામી હતા. એટલે એમને પગનું ઓપરેશન કરાવ્યું, એટલે વ્હીલચેરથી બેઠા હતા. એટલે સ્વામીશ્રી તો એ ખંડની અંદર હાજર હતા, એટલે સ્વામીશ્રી બે જ હતા. એટલે વાતચીત પૂરી થઈ અને દિવ્યાનંદ સ્વામી હવે ખંડની બહાર આવવું હતું. એટલે વ્હીલચેર ચલાવે કોણ એ પ્રશ્ન હતો. એટલે એટલામાં કાંઈ વિચાર કર્યા વગર મહંત સ્વામીમાં જ આસન ઉપરથી ઊભા થઈ ગયા અને વ્હીલચેર હાથમાં લઈને બહાર. દિવ્યાનંદ સ્વામી બોલે ને એ પહેલાં તો સ્વામીશ્રી વ્હીલચેર લઈને કક્ષની બહાર પણ નીકળી ગયા અને કક્ષની બહાર ઊભેલા સંતો હતા એ બધા દ્રશ્ય જોઈને અવાક થઈ ગયા અને દોડીને પછી તો હાથમાં વ્હીલચેર લઈ લીધી, પરંતુ સ્વામીશ્રીએ ન આપી અને હસતા હસતા છેક બહારથી એ લાંબા સુધી વ્હીલચેર હકારી દીધી. તો જો આ મહંત સ્વામી મહારાજમાં દિવ્ય દાસ ભાવ હતો. નડિયાદમાં તે મહંત સ્વામી મહારાજ જ્યારે ભોજન લેતા હતા ત્યારે દર્શન કરી રહેલા એ વિદ્યાર્થીઓને પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ ગવાયેલી એક ભક્ત રસ કવાલી યાદ આવી કે આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતો સિતારો પૂછે છે, પ્રમુખ સ્વામી શું છે, મહંત સ્વામી શું છે. અંતે વિદ્યાર્થીઓએ કહ્યું કે આ કવાલી ગવાયા પછી પ્રમુખ સ્વામી મહારાજને એમની ઓળખ પૂછી હતી. તો ત્યારે તેમણે તો પોતાની આગવી ઓળખ આપીને ઇતિહાસ રચી દીધો હતો, પરંતુ આજે આપને આ જ પ્રશ્ન પૂછું છું, તમારી ઓળખ શું? ત્યારે એ સવાલનો જવાબ આપ્યો મહંત સ્વામી મહારાજે અને બધાય કાન આમ સર્વા આમ મુગ્ધ થઈ ગયા. ત્યારે સ્વામીશ્રીએ મન આમ થોડીક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કીધું કે હું તો દાસનો દાસ છું. તો જો અનન્ય દાસત્વ પરની આ અદ્ભુત ક્ષણ રહીને એમના જીવનની અંદર ઘડાઈ ગઈ હતી. એટલે જ સૌના હૈયે કબીરજીની પંક્તિ યાદ આવે છે, નીચા નીચા જો કોઈ ચાલે સબસે ઊંચા હોય. તો જો આપણા સંપ્રદાયની અંદર અને આવા ઘણા બધા ઉદાહરણોથી આપણને ખબર પડે કે દાસ ભાવ આપણે કેળવવાનો છે, શીખવાનો છે. તો જેટલા વ્યક્તિના જીવનની અંદર આપણે દાસત્વપણું આપણા જીવનની અંદર આવશે એટલા જ લાભો પણ થશે અને એટલી પ્રગતિ પણ થશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ દાસભાવપણું આવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.